આજનો પોડકાસ્ટ બહુ યુનિક છે કારણ કે આપણી વચ્ચે જે મહેમાન છે એ માણસ નથી, ભૂત છે. ભૂત હું છું કે તમે છો? આ કોની સાથે વાત કરો છો? અરે આ કેમેરો છે, આના માધ્યમથી અલગ અલગ જગ્યાના આખી દુનિયાના માણસો તમને જોશે. હા, તો તમારું નામ લોકોને જણાવી દો. ભૂતનાથ. ઓ ભૂતનાથ, તમે અહીંયા બેસીને વાતો કરો, લોકો તમને જોઈ લેશે પછી. ચમ પછી અત્યારે લોકો નથી જોઈ રહ્યા? ના ના, આ વિડીયો ઇન્ટરનેટ ઉપર મૂકીશું, પછી લોકો તમને જોશે. તમે પોતાની જગ્યા ઉપર આવીને બેસી જાઓ. લાગે છે ગામડાનું ભૂત છે. તમે માણસો ભાગલા પાડવામાંથી ઊંચા જ નહીં આવતા. ભૂતોમાં ભાગલા પાડી દીધા. શહેરનું ભૂત ને ગામડાનું ભૂત. એ બધું જવા દો. અમને કઈ રીતે ખબર પડે કે તમે ભૂત છો? સાબિત કરો. આ લ્યો તાણ. અરે માની લીધું તમે ભૂત છો, પાછા આવી જાઓ. આ લ્યો તાણ પાછા આવી ગયા. અમે માણસો જેવા થોડી છીએ વાતો વાતોમાં જુઠ્ઠું બોલીએ. સારું, ચલો, મેં માની લીધું તમે ભૂત છો. સૌથી પહેલા આપણી જનતાને કહો કે તમે કામ શું કરો છો. અમારે કામ કરવાની જરૂર જ નથી પડતી. અમે માણસ થોડી છીએ કે આખી જિંદગી ખાવા માટે કમાઈ જઈએ. અને રહેવાનું ક્યાં? પેલા ભૂત ઝાડ ઉપર લટકતા હોય છે ત્યાં ઊંધા પગ લટકાઈને? ના, એ અમારા પૂર્વજો ઝાડ ઉપર ઊંધા લટકીને જતા હતા. અમે મોડર્ન જમાનાના મોડર્ન ભૂત છીએ. અમારા પગે સીધા છે પાછા. સરસ, લે. હવે મુદ્દાની વાત કરીએ. તમે ભૂત લોકો માણસોને બીવડાવો કેમ છો? આજ સુધી એક ભૂત પણ એવું નથી જેને માણસને બીવડાયો હોય. શું મજાક કરો છો? હું નાનપણથી સાંભળતી આવી છું કે ભૂત વળગ્યું ને ભૂતે આવું કર્યું ને ભૂતે તેવું કર્યું ને. કહેવા વાળું કોણ હોય છે? માણસ. જે ડરી જાય છે એ પણ કોણ હોય છે? માણસ. અને વાર્તાઓ બનાવવા વાળું કોણ હોય છે? માણસ. અને એ જ વાર્તાઓથી બીવા વાળું પણ કોણ હોય છે? માણસ. હા, તો એ માણસ છે જે ભૂતના નામે બીવે છે, બીવડાવે છે, ઠગે છે, લૂંટે છે. બાકી કોઈ ભૂત આજ સુધી માણસને બીવડાવી શક્યું નથી. એ માણસ પોતે જ છે. તમે કહો છો કે કોઈ ભૂત માણસને બીવડાવતું નથી, તો મેં મારી આંખોથી જોયેલું છે કે માણસે ભૂત જોયું અને તાવ આવ્યો. આ જે તાવ આવ્યો એ સબૂત છે ને કે ભૂત છે? એ સાપ આવ્યો. તો તમે બી ગયા તો બીયા એ શું સાબિતી છે કે સાપ આવ્યો હતો? મેં તો જુઠ્ઠું કીધું હતું. તું ભૂત નહીં, ભૂતિયા છે. પેદાઈશી ભૂતિયા છું. તમે ભૂતિયા લોકો માણસોને બીવડાવવામાં ક્યારે પાછા જ નહીં પડતા. ના, એ વાત ખોટી. માણસ પોતે જ સૌથી મોટું ભૂત છે. માણસ ભૂતની વાતોનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરે છે. એક માં છે એ પોતાનો દીકરો ખાતી ના હોય તો શું કે બેટા ખાઈ લે નહીં તો ભૂત આવી જશે. માને પણ ખબર છે ભૂત નથી, પણ છોકરાને નથી ખબર, પણ એ બીકમાં છોકરાએ ખાઈ લીધું ને. ભૂતનો ડર એ આપણું મગજ બનાવે છે. સમજી લો કે તમે સાંકડી ગલીમાંથી રાતના અંધારામાં જાઓ છો ને અચાનક એક દોરડીનો ટુકડો પડેલો દેખાય છે. એ દોરડી તમને સાપ લાગે છે. તમે ચડ્ડી પકડીને ત્યાંથી ભાગો છો. બીજા દિવસે એ જ રસ્તા ઉપર જઈને એ જ જગ્યાએ જો છો તે તો દોરડું હતું. મને એક પ્રશ્ન થાય છે, તમે ભૂત લોકો કોઈનાથી બીતા હશો કે નહીં બીતા હો? હા બેન, અમે ડરીએ ને. કોણાથી? મારું બૈરું એ ચુડેલ છે. ધ્યાનથી ભાઈ, કોઈ સ્ત્રીને ચુડેલ ના કહેવાય. ના, મારું બૈરું તો હાચેમાં ચુડેલ છે. પણ આ જો હું ફોટો બતાવું, આ જો બાપડીના પગે ઊંધા છે. આમાં પાછળ નેલ પોલિશ કરી ને તો આમ ઊંધું ફરીને કરવું પડે. આ આજુબાજુમાં જે દેખાય ને અમારા ટાબરિયા, આ પ્રેત 1 અને પ્રેત 2. આ બાપરા પેલી પાછળથી નેલ પોલિશ લગાવી આલે તાણે પગની નેલ પોલિશ થાય. જબરું, મતલબ તમે લેટેસ્ટ મોડલનું ભૂત છો? મોબાઈલ પણ રાખો. હા બેન, હાલ તો કીધું અમે મોડર્ન ભૂત છીએ. મને લાગ્યું કે તમે ભૂત છો એટલે માણસ કરતા ઊંધા હશો. તમારે અમારી જેમ બૈરા છોકરાઓ છો. હા, પણ અમુક વસ્તુ જ ઊંધી હોય. જેમ કે અમારા ભૂતોના બૈરા છે એના પગ ઊંધા હોય, પણ મારી હારી નેલ પોલિશ તો માણસો જેવા જ લગાવશે. બીજું અમારી ગાળો ઊંધી હોય. ઓહો, તમે ભૂતોમાં ગાળો પણ હોય? હા, તમારા માણસોમાં શું બોલો તમે? મારી ભૂત બનાવી દે. અમારા ભૂતોમાં એમ કહેવાય કે મારી માણસ બનાવી દે. અમારા ભૂતના જે છોકરા હોય ને પ્રેત, અમારા પ્રેત 1 ને પ્રેત 2, એ ખોય ના તો અમે એમ જ કહીએ કે ખાઈ લે નહીં તો માણસ આવી જશે. હમણાં તો તમે કીધું હતું કે ભૂત લોકો ખાવાનું નથી ખાતા. હવા તો ખાઈએ ને અમે. એ પણ શું લેવા ખાવ છો? એટલે તમે માણસો બીજાને ખાવા જ નહીં દો એમ? તમારા માણસોના સમાજ, સરકાર, ઉદ્યોગપતિઓ ખાઈને ધરાઈ જાય તોય લાંચ, રૂશ્વત, ચોરી ખુલ્લે આમ કરીને સામાન્ય માણસની આખી જિંદગી ખાઈને રેદું ભરીને બેઠા છો તો એ પેટ નથી ધરાતું તમારું. તમારા જ માણસોની મૂર્ખા બનાવીને હજી તમે સામાન્ય માણસનો બધો રસ ચૂસી નાખવો છો અને બીજાને હવાય નહીં ખાવા દો એમ. વાહ.
શાંત શાંત ગદાદારી ભૂત શાંત. કોફી મંગાવ. અમે કોફી નથી પીતા, ખૂન પીએ છે, ખૂન. ભૂત છો કે મચ્છર? અમારી ભૂતોની મંડળીને તમારા માણસોથી એક ફરિયાદ છે. ઈર્ષાદ. એ શાયરી થોડી સંભળાવું છું ઈર્ષાદવાળી. ફરિયાદ છે, હોભળ. બોલો. તમે માણસો અમને ઘરમાં કેમ નથી આવવા દેતા? અમારા ઘરમાં ભૂતને શા માટે આવવા દઈએ? તમારું ઘર કેમનું થઈ ગયું ભાઈ? અમે મહેનત કરીને ઘર બનાવીએ છીએ ને. તમે જે શ્વાસ લો છો, જે હવાને શ્વાસ અંદર લો છો ને, એ હવા પણ તમારી નથી. મતલબ તમારું શરીર જ એ વસ્તુ ઉપર ચાલે છે જે તમારું નથી. તો તમારા શરીરે તમે કંઈક મહેનત કરીને ઊભું કર્યું, એ તમારું કેમનું થઈ ગયું? તમારું શરીર જે હવાથી ચાલે છે ને, એ હવા એ તમારી નથી. તો તમારા શરીરે 4 દિવારો ઊભી કરી દીધી અને તમે માનો છો કે આ મારું છે. કઈ રીતે? હા, અને એની રક્ષા કરવા ઘરની બહાર બધું લગાવવું બી પડે. મતલબ આ દુનિયાની જ વસ્તુઓથી તમે ઘર બનાવો છો અને આ દુનિયાની જ વસ્તુઓથી ઘરની બહાર તમે લટકાવો છો કે કોઈ અદ્રશ્ય વસ્તુ, અદ્રશ્ય કોઈ ભૂત છે એ તમને હેરાન ના કરે એમ. મતલબ જે છે જ નહીં એ તમને હેરાન કરશે પણ નહીં. તો ભલે તમે વસ્તુ બહાર લગાવો કે ના લગાવો, તમે એ માનીને લગાવો છો દુનિયાની જ વસ્તુ, જે વસ્તુ છે જ નહીં એના ડરથી. પણ તમે તો ભૂત છો ને, મારી સામે જ બેઠા છો ને, હું જોઈ શકું છું તમને. સ્વપ્ન એ પણ માણસની કલ્પનાઓ અને માન્યતાઓનો ગૂંચવાડો છે. ભૂત નથી હોતા, તમારા મગજ ખાલી બનાવે છે આમ.